એલોની પેન વાપરો કે પોઈન્ટેક કઈ વધારે કઈ ફાસ્ટ લખે? કઈ પેન વાપરો? એકચ્યુઅલી હું પેનથી લખું છું. ઓહ. પેપર અને પેન યુઝ કરું છું. એટલે મારા જે સીએ છે ને એ જ કહે છે કે તમારે જે ખર્ચો દેખાડવો પડે ટેક્સ રિબેટ માટે કે એમાં બહુ તકલીફ પડે છે, કારણ કે 5 રૂપિયા અને 10 રૂપિયાવાળી પેનથી ઉપર તમે વાપરતા નથી અને વર્ષે એક લેપટોપનો ખર્ચો દેખાડો છો ફિલ્મો માટે, પણ ઘસો છો તમે પેન જ. તો પછી તમે એવું પણ કરી શકો ને કે પાર્કર પેન લીધી, એટલે મો બ્લાન્ક લીધી. મો બ્લાન્ક ખબર છે? મો બ્લાન્ક એ તો પરફ્યુમ નહીં. ના મોબ્લાંક નહીં, આપણે ગુજરાતી કાર જેવું લાગે છે આ તો. મોન્ટ બ્લેન્ક. ઓ હા, એવું કોને? ઓરિજિનલ પ્રોનાઉન્સિએશન મો બ્લાન્ક. તમારી ફેવરેટ પેન કઈ લખવામાં? તમે રાઇટર છો એટલે. હું પેન્ટોનિકની 10 રૂપિયાની જ પેન વાપરું છું હે? અને સખત મજા આવે છે એનાથી લખવાની. પેલી વાપરો 2 રૂપિયાની આવે છે, યુઝ એન્ડ થ્રો. બહુ જ સરસ કામ કરે અરે છે. હું તમારી સાથે છું, કારણ કે છે ને 10મા ધોરણ વખતે છે ને બધા જે ઓળખીતાઓ હોય ને એટલી ભારે ડફ્ફા જેવી પેનો આપે, એમને ખબર જ ન હોય કે 3 કલાક હાથમાં આમ આવું હાથ થઈ જાય લખતા લખતા. મારે તો 2 રૂપિયાવાળી પેન જોડે એકલો છો દર વખતે પડે. આમ લખતા લખતા કઈ વિચારતો ને મોઢા મૂકીને ચૂસી લઉં સ્ટ્રોની જેમ બધી ઈંક મોઢામાં. મને એટલે દુઃખ થાય કારણ કે મારા ક્લાસમાં ગાડાઓ જાણી જોઈને આવું કરતા હતા કે જો તને કેમેસ્ટ્રીનો એક્સપેરિમેન્ટ બતાવું, પછી ચૂસીને મારા જ પાણીની બાટલામાં થૂકી દે એટલે પેલો કલર આમ જાય.